ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સવાર પડી ગઈ છે, 7 વાગી ગયા છીએ. કાકા ભત્રીજો રેડી થઈ ગયા છે ફ્રેશ થઈને. ચલો જોઈએ શું થાય છે. અહીંયા તો જો ખિસકોલીનો અવાજ આવે છે ગાઈસ. એ શું છે હે ગાઈસ? ખિસકોલીનો અવાજ આવે છે. આ ઝાડમાં ઘણી બધી ખિસકોલીઓ છે. એક્સિડન્ટ થયું. અરે બિચારી બસને મૂકી દે, આમ નોકર બિચારી ભપ થઈ ગઈ. દાદા પુત્રો ગયા છે મંદિરે, આપણે કરી લઈએ બ્રેકફાસ્ટ. હાલ્યો જોઈએ આજે બ્રેકફાસ્ટમાં શું છે. સો ગાઈઝ આજે બ્રેકફાસ્ટમાં છે તીખી પૂરી અને ચાય. ગાઈઝ આ ગ્લાસ મારા નાના બાપુના માસીબા લઈ આવ્યા છે આફ્રિકાથી. ગાઈઝ કેટલો જૂનો ગ્લાસ હજી છે, એટલે હું લઈ આવ્યો છું પાછો મારા ઘરે. સો ગાઈઝ દુકાને જઉં છું, પણ પપ્પાએ ટ્રેક્ટર મંગાવ્યું છે. ટ્રેક્ટર લઈને જઈએ. આવ્યું આપણું ટ્રેક્ટર આઈશર 485 45 હોર્સ પાવર. ગાઈઝ ચાલુ નથી થતું. થઈ ગયું. ગાઈસ પપ્પા ટ્રેક્ટર લઈને જાય છે ગઢસીસા. અહીંયા થોડીક માટી નાખવાનો પ્લાન છે. ઓ આટલું સ્પીડ ના હોય. હા ભાઈ જો હેવી ડ્રાઈવર. સો ગાઈસ આવી ગયા છીએ ઘરે જમવા માટે. આ જો અમારા કર્મરાજસિંહ. ક્યાં ભાગ જો આખો દિવસ અમારા કર્મરાજસિંહ મસ્તીમાં જોજો. હેલો ગાઈસ કે સો ફ્રેન્ડ્સ આજે જમવામાં છે રીંગણા બટેકાનું શાક, રોટલી, દાળ ભાત અને મસાલા છાશ. સો હું જાઉં છું ગઢસીસા, થોડુંક કામ છે મને એટલે. આવી ગયા છીએ ઘરે. ફ્રેન્ડ્સ જલ્દી ભાગીએ દુકાને, બહુ લેટ થઈ ગયું છે. આજે આખો દિવસ બિઝી જ રહ્યો. વર્ક શેડ્યુલ બહુ વધારે હતું. આજે ફ્રી થયો જ નથી, વ્લોગિંગ પણ નથી થઈ ગાઈઝ આજે. એના માટે એક્સ્ટ્રીમલી સોરી. કર્મરાજ આવી ગયો છે દુકાને. ગાઈઝ આનું પાર્સલ હતું, આજે આવી ગયું છે. અનબોક્સિંગ કર્યું નહીં કાંઈ. ભાઈ સાહેબ સીધું રમવા લાગ્યા. સો ફ્રેન્ડ્સ આવી ગયા છે ઘરે. વાગ્યા છે 8:30. જમવામાં છે રોટલી, ખીચડી, ટમેટાનું શાક અને દૂધ. સિમ્પલ ફૂડ. તો ગાઈસ ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે, બિકોઝ કાલ પણ આજે કોઈ કન્ટેન્ટ હતો નહીં ગાઈસ. આખો દિવસ બીજી શેડ્યુલ હતું. આજે કોઈ કન્ટેન્ટ શૂટ થયું નથી, તેના માટે બહુ એક્સ્ટ્રીમલી સોરી. સો કાલે આનાથી પણ એક્સાઇટિંગ બ્લોગ આવશે એની મારી ગેરંટી છે 1000%. સો થેન્ક સો મચ ફોર વોચિંગ. બાય.